ધોરાજીના સુપેડી ગામે શ્રી મોરલી મનોહર મંદિરના સેવકગણો ભક્તગણો દ્વારા સરકારશ્રીને નમ્ર વિનંતી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। મુરલી મનોહર મંદિરમાં 8 પેઢીથી મંદિરની પ્રણાલી મુજબ 26 જેટલા મનોરથો થાય છે, જેમાં મુખ્યત્વે નિઃશુલ્ક તથા મનોરથોમાં ધ્વજાજી મનોરથ, જારીજા મનોરથ, 56 ભોગ મનોરથ, અન્નકોટ મનોરથ, માળા પહેરામણી મનોરથ, લોટી ઉત્સવ મનોરથ, વાઘાજી મનોરથ, ભગવાનના મંથન મનોરથ તથા પ્રભુને થતી 8 સમાની સેવા અને આરતી થાય છે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ હસ્તક્ષેપ ન કરવામાં આવે અને મંદિર પરિસરમાં જે ધરોહરો છે તેને જ પ્રાથમિકતા આપીને તેનું સમારકામનું કામકાજ પ્રથમ કરવામાં આવે। હાલ મંદિર પરિસરમાં જે ગૌમાતા બિરાજે છે તે ગૌમાતા મંદિરની પ્રથમ ગૌમાતાની હાલમાં 14મી પેઢી મંદિરમાં બિરાજે છે, તેને ત્યાં પરંપરા મુજબ બિરાજમાન રહે ત્યાંથી આ ગૌમાતાને સ્થાન ફેરવે અને મંદિરમાં જે પૂજારી પરિવાર પરિસરમાં રહીને પ્રભુની સેવા, પૂજા અર્ચના વગેરે પૂજારી પરિવાર પરંપરાગત રીતે છેલ્લી 8 પેઢીથી કરે છે। હાલ પૂજારીની 8મી પેઢી ગુરુ પરંપરા મુજબ ત્યાં કાયમી રહેણાંક મંદિર પરિસરમાં છે અને ગુરુ પરંપરા મુજબ તેઓ ત્યાં જ રહીને 8 પેઢીથી સેવા પૂજાના નિત્યક્રમ જાળવી રહી છે અને પૂજારીનો હક જળવાઈ રહે અને મંદિરની અંદર આટલા વર્ષોથી દરેક સેવા પૂજા નિયમિત થાય છે, પરંતુ કોઈ દાનપેટી મૂકેલી નથી અને ભવિષ્યમાં પણ કોઈ દાનપેટી મૂકવામાં ન આવે અને મંદિરમાં વર્ષોથી ચાલતી નિઃશુલ્ક અન્ન ક્ષેત્રે પ્રસાદીની સેવા વર્ષોથી ચાલે છે અને આ સેવા ભવિષ્યમાં પણ ચાલતી જ રહેશે। આવા તમામ ઉપરોક્ત મુદ્દાઓની 5 દિવસમાં સરકારશ્રી દ્વારા બાંહેધરી ન મળે તો સેવકગણ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે।